આજે બધા અમે ભેગા મળી રાજકોટ જેલ ખાતે પ્રવીણભાઈ રામના જન્મદિવસ નિમિત્તે તેમને વાત કરી, રૂબરૂ મળી, એમને શુભેચ્છા પાઠવી, એમના ખબર અંતર, સ્વાસ્થ્ય પૂછવા માટે આવ્યા હતા. શરૂઆતમાં અમે અહીંયા મેઇન ગેટ ઉપર ફોર્મ ભર્યું, બધી વિગત આપી, તો અમને મેઇન ગેટથી જવા દીધા, ફોર્મ ભરી લીધું, સ્વીકારી લીધું, અમને વેઇટિંગમાં બેસાડ્યા. અને ત્યાર પછી જ્યારે વારો આવવાનું નક્કી થયું ત્યારે અંદરના અધિકારી એવું કીધું કે ગોપાલ ઇટાલિયાને મળવા દેવામાં નહીં આવે, અથવા તો તમને બધાને મળવા દેવામાં નહીં આવે જો તમે ગોપાલનો આગ્રહ રાખશો તો. ત્યાર પછી મેં ઘણી ચર્ચા કરી કે મને કેમ નહીં મળવા દેવામાં આવે, કયા નિયમ, કયો કાયદો, કઈ જોગવાઈ, પ્રિઝન એક્ટ એટલે કે જેલનો કાયદો બનેલો છે એની કઈ શું જોગવાઈ છે. તો અધિકારીએ મૌખિક રીતે બસ અમે કીધું છે એટલે તમને નહીં મળવા દઈએ, અમને ઉપરથી કહેવામાં આવ્યું. એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું. મેં ઘણી બધી વિનંતી કરી, રજૂઆત કરી કે કોઈ નીતિ નિયમ પ્રમાણે હોય તો કંઈ વાંધો નથી, પણ હવે મારી વાત માન્યા નહીં. ત્યારબાદ મેં એવું કીધું કે હું વકીલ તરીકે મળવા માંગુ છું. તો એમણે કીધું કે તમે નહીં મળી શકો, એ તો અમે નક્કી કરશું કયા વકીલ મળશે. સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે કોઈ પણ XYZ વકીલ જેલની અંદર રહેલા કેદીને મળી શકે છે, કારણ કે વકીલ અને કેદીની મુલાકાતનો ઉદ્દેશ્ય લીગલ સલાહ, સૂચન, માર્ગદર્શનનો હોય છે. એવું જરૂરી નથી કે જે વકીલ કેસમાં હોય એ જ વકીલ મળી શકે, કેમ કે સલાહ તો કોઈ પણ વકીલ પાસે જ લઈ શકાય. એટલે પ્રવીણભાઈના કેસમાં વકીલ ગોપાલ હોય કે ન હોય, પણ પ્રવીણભાઈને જો ગોપાલ નામના વકીલ પાસેથી સલાહ સૂચન લેવી હોય તો પ્રવીણભાઈ અને ગોપાલ મળી શકે છે, આવો નિયમ. પરંતુ એમાં પણ જેલના અધિકારીએ મનમાની કરી. એક બાજુ ખેડૂતોની લડાઈ લડનારા લોકો જેલમાં છે. જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા અત્યારે ખેડૂતોની લડાઈ લડતા હતા તો એમના ઉપર ખોટી એટ્રોસિટી અને છેડતીની ફરિયાદ કરી જેલમાં પૂર્યા. પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે, રાજુભાઈ કરપડા જેલમાં છે, પણ ગુજરાતને ડ્રગ્સ વેચી અને બરબાદ કરનારા લોકો અત્યારે મહેલમાં છે, મજામાં છે, ખુશ છે. દારૂ વેચનારા, શિક્ષણ વેચનારા, આરોગ્ય વેચનારા, હલકી કક્ષાની દવા વેચનારા, કૌભાંડ કરનારા બધા જ લોકો બિંદાસ ફરે છે, પણ ખેડૂતોની લડાઈ લડનારા લોકો જેલમાં છે. પ્રવીણભાઈ રામ